નમસ્કાર. મહત્વના સમાચારો પર એક નજર. ખંભાતમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી. 3 બત્તી વિસ્તારમાં ઘર્ષણ અને ભારે વિરોધ વચ્ચે રસ્તાઓ ખુલ્લા કરાયા. નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. પૂર્વ વિસ્તારનો 50% વીજ પુરવઠો ખોરવાયો. અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યક્રમ દરમિયાન નીટ પેપર લીક મુદ્દે NSUI દ્વારા ઉગ્ર વિરોધ. 19 મે બાદ 15 મનપામાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાતની શક્યતા. વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ. દારૂના જૂના કેસમાં પોલીસની કાર્યવાહી. ગુજરાતમાં વરસી રહી છે આગ. 48 કલાક હીટવેવનો ખતરો. અનેક જિલ્લામાં એલર્ટ જાહેર. મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ. 10 લોકોના મોતની આશંકા, અનેક ઇજાગ્રસ્ત. કેરળના સીએમ તરીકે કોંગ્રેસ નેતા વીડી સતીશનું નામ જાહેર. દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલનું પત્તું કપાયું. હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે. ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી. ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ. કહ્યું, આ હરકત સ્વીકાર્ય નથી.